સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે અમારા જે જે ચરિત્ર જે વાતું તમે સાંભળો છો જોવો છો એ બધું લખજો. તે બહુગૃહી ત્યાગી પાર્ષદો બ્રહ્મચારીઓ લખ્યું. એનું મબલખ સાહિત્ય આપણા સંપ્રદાયની લાઇબ્રેરીમાં થપ્પા ને થપ્પા પડ્યું જે ક્યાંય ન હોય સાહેબ. એ બધા ગ્રંથોમાંથી તો આપણે આ બધું કથા કરીએ છીએ. કેવી અદ્ભુત વાતો એ સાહિત્ય. અને એથી મોટી વાત, ભગવાન પુરુષોત્તમે પોતે માથે ઈંટું ઉપાડીને મંદિરો બાંધ્યા, બથમાલીને મૂર્તિઓ પધરાવી, સાક્ષાત હાલતા ચાલતા દેવ. તમે કલ્પના કરો. અને એથી મોટી વાત, પોતે આમ જો આમ ડાબા હાથળ ઉપર પાટિયું મૂકી, જમણા હાથમાં કલમ લઈને સેટ ડોક નીચી રાખી, વામે યશ્ય સ્થિતા રાધા શિષ્ય યશ્યાસ્તિ વક્ષસી કરી અને 350 શાસ્ત્રનો સાર કાઢી 212માં હમાવી આપણા કલ્યાણ માટે આપી દીધો. ભાઈ ભાઈ, આ નાની વાત કહેવાય. આપણે હું એને આપશું, એને આપ્યું એ તો જુઓ. એથી મોટી વાત, પોતાના અયોધ્યાવાસી ધર્મકુળને તેડાવી આ દેશના 2 ભાગ કરી અને ધર્મવંશને આચાર્ય કરીને મંત્ર દીક્ષા પ્રતિષ્ઠા માટે એમનું સ્થાપન કર્યું. ભાઈ ભાઈ, ડંકો વગાડ્યો, સંપ્રદાયનો પાયો મજબૂત કર્યો. અને એથી આપણને ઘરે ઘરે આવીને પધરામણી કરે, માથે હાથ મૂકે, કંઠી બાંધે અને આપણને રૂડો ઉપદેશ આપે, મૂંઝાણા હોય તો આશીર્વાદ આપે. એવી સાધુની પરંપરા આપી સ્વામિનારાયણે. જો વાલાનું કામ જોવો, આવો ભગવાન ન મળે, એ આપણને મળ્યા છે. ભલામણા મોજ માર્યો ને, હવે થોડું ઘણું સાધુ હરિભક્તો કાંઈક ઠોહાવે તો હું એમાં પણ હવે લોહી નીકળવાનું. મળ્યું એ કેવું સરસ મળ્યું.